કચ્છની રાપર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ. ચૂંટણી અંગે કચ્છના સિનિયર પત્રકારોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાતચીત કરી. જોઈએ ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ભચાઉમાં તો ભાજપનો વિજય થઈ જ ગયો છે. 28 માંથી 17 બેઠકો તો ભાજપે મેળવી લીધી છે, એટલે બહુમતીમાં તો ભાજપ ઓલરેડી છે. ફક્ત 11 બેઠક પર ચૂંટણી છે, એટલે એ દર્શાવે છે કે કોંગ્રેસની નેતાગીરી છે જે નબળી પડી રહી છે. અને જે રીતે બીજી નગરપાલિકાઓ છે, કચ્છની ભુજ છે કે માંડવી છે, અંજાર છે, જ્યાં કોંગ્રેસની હાજરી નહીવત જ કહી શકાય, ત્યાં પણ ડબલ ડિજિટમાં છે નથી, એટલે લગભગ એનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે. ચોક્કસ નબળી પડી રહી છે એટલે તો છે ને, કારણ કે તમારી પાસે જો એવા ઉમેદવાર ન હોય, વિશ્વસનીય ઉમેદવાર ન હોય, અથવા તો ડરી જતા હોય એવા ઉમેદવારો હોય, પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા હોય, ત્યારે જ ભાજપને મોકળું મેદાન મળે છે ને ભાઈ. ભચાઉમાં તો ભાજપે મેદાન માર્યું છે. મેદાન માર્યું એટલા માટે કે ત્યાંની જે સીટો છે, 28 સીટો છે, એમાંની 22 સીટો બિનહરીફ ભાજપને મળી છે, અને બાકીની ચૂંટણી 16મી તારીખે થવાની છે. પણ એ ચૂંટણીમાં ગમે તે થાય, જે પરિણામ આવે ભાજપનો ફરક પડતો નથી, કારણ કે 15 સીટથી વધુ છે, એટલે બહુમતી એ લોકોને છે જ કે, એટલે એ લોકોનું શાસન એ લોકોનું આવવાનું છે. બાકીની જે ચૂંટણીની જે થવાની છે એની અસર નહીં થાય. અને એવું જ છે રાપરમાં છે. રાપરમાં પણ 25 સીટો છે. ત્યાં 3 જે કોંગ્રેસના ઉમેદવારો હતા એ ખસી ગયા, એના કારણે ભાજપને 3 બિનહરીફ સીટો મળી છે. ભચાઉ તો લગભગ 21 સીટ જીતીને ભાજપે બિનહરીફ મેળવી હસ્તગત કરી લીધી છે. બાકી હવે ફોર્માલિટી જ રહી છે. જ્યાં સુધી રાપરને સવાલ છે ત્યાં સુધી ભલે ભાજપનું બળ ભારે છે, પણ એમ કહી શકાય કે આ એક જ નગરપાલિકા એવી છે કે જ્યાં કોંગ્રેસ ફાઇટ આપી શકે એવી સ્થિતિમાં છે. એક સીટ કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે, પણ બાકીના ઉપર બહુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી ભાજપે પણ રાપર નગરપાલિકાની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી મોટા ભાગના જિલ્લા કક્ષાના નેતાઓને વિવિધ જવાબદારીઓ રાપરમાં સોંપી છે અને ફોકસ કર્યું છે. એટલે આવનારા સમયમાં પ્રચાર જેમ જેમ તેજ બનશે એમ આખી વસ્તુ ક્લિયર થશે. પણ જે રીતે ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે રાપરમાં, એ રીતે જોતા ભાજપ કોઈ પણ હિસાબે આ નગરપાલિકા પણ પોતાના જીતવા માટે આકાશ પાતાળ એક કરશે એમ લાગી રહ્યું છે. રાપર અને ભચાઉની વાત કરીએ તો આ બંને વિસ્તારો સંગઠનના જોરે ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી જીતી રહી છે. એક સમય હતો કે જ્યારે વાગડ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રભુત્વ ધરાવતા હતા, જેમાં બાબુ મેઘજી શાહે ઘણા વર્ષો સુધી કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું, અને તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ ઘણી મજબૂત હતી. જો કે અત્યારે સ્થિતિ બદલાઈ છે. ભચાઉ નગરપાલિકા ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે. અને રાપરની વાત કરીએ તો રાપરમાં પણ કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું છે. હાલમાં જોવા જઈએ તો એવો કોઈ મોટો નેતા આ ચૂંટણીઓમાં પ્રભુત્વ ધરાવતો નથી. તેના લીધે ભાજપનું પલડું ભારે ગણી શકાય.